હેલો વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ. એઝ યુ કેન સી, ઇન્ડિયા પ્રમાણે તન્વીની બર્થડે ઓફકોર્સ થોડી જલ્દી ચાલુ થઈ ગઈ હતી, તો બધાને ઇન્ડિયાથી ફોન આવતા હતા, રિલેટિવ્સના, ફ્રેન્ડ્સના એન્ડ બધા બહુના. તો બસ એ જ ફોન્સના રિસ્પોન્સ આપીને બર્થડે બધાની વિશેષ લઈને અમે લોકો જવાના હતા આજે ડાઉનટાઉન એક્સપ્લોર કરવા માટે, કારણ કે એક દિવસ પહેલાં જોબ પર રજા હતી, બર્થડેના દિવસે જોબ પર રજા નથી. then અમે લોકો ગયા એક્વેરિયમ. એની પાછળ બહુ મોટી સ્ટોરી છે, એ આઈ ડોન્ટ થિંક સો હું શેર કરી શકીશ, બટ અમે લોકો ગયા રિપ્લીઝ એક્વેરિયમ ઓફ કેનેડા, જ્યાં અલગ અલગ જાતની માછલી જોઈ, ઘણા બધા સારા સારા વિડીયોઝ અને ફોટોઝ લીધા એન્ડ ઘણું એન્જોય કર્યું, એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો. એન્ડ લાસ્ટ યર અમે લોકો એની બર્થડે પર જ જવાના હતા, પણ ડ્યુ ટુ સમ રીઝન વી કુડન્ટ. એન્ડ મેં વિચાર્યું હતું કે ભાઈ થ્રુ આઉટ ધ યર ઓફકોર્સ હું એને લઈ જઈ શકતો હતો, એવું નહોતું કે ઇટ વોઝ નોટ પોસિબલ. મેં કીધું કે ના, હું બર્થડેના દિવસે જ લઈ જઈશ, કારણ કે એના પાછળ બી બહુ મોટી બેક સ્ટોરી છે જે બધાને નથી ખબર. બટ હા, ઇટ વોઝ અ બિગ રિલીફ ફોર અસ કે ભાઈ ચલો અમે વસ્તુથી મૂવ ઓન થયા એન્ડ દેન અમે લોકો અહીં આવ્યા અને આ વસ્તુને એન્જોય કરી. હું તો ઓલરેડી પહેલાં એકવાર આવી ગયો હતો, પણ એના માટે નવું હતું. એના પછી એક્વેરિયમ ફર્યા, પછી ડાઉનટાઉનમાં ઈટન સેન્ટરમાં ટાઈમ સ્પેન્ડ કર્યો એન્ડ ડાઉનટાઉન બીજું બધું રખડ્યા, ટાઈમ પાસ કર્યો એન્ડ દેન રાતે મોમોઝ અને દહીંપુરીની મજા માણીને ઘરે આવ્યા. એન્ડ આજે તો એક બર્થડેના દિવસ પહેલાંનો દિવસ હતો, એટલે બસ રાતે 12 વાગે નાની બ્રાઉની અને પેસ્ટ્રી કટ કરીને બર્થડે ચાલુ કર્યો, બિકોઝ મેઇન સેલિબ્રેશન તો કાલે છે.